ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રિ શાળા જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યુવાનો, મહિલાઓ અને બાળકો માટે અલગ અલગ 15 જેટલી સ્પર્ધાઓ યોજવામાં આવી. આમાં નાના બાળકો દ્વારા પર્યાવરણ અને લોક જાગૃતિ માટે વક્તૃત્વ સ્પર્ધામાં સ્પીચ અપાઈ હતી. ત્યારે સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લગાવતા રાત્રિ શાળાના બાળકો દ્વારા ડમ્બેલ્સ, લેઝિમ પેટી અને સંત શ્રી ખેતા બાપાના જીવતા સમાધિ લીધાનું લાઈવ સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું મિતેશ દાઉદિયા, શ્રી ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રિ શાળામાં સહમંત્રી. ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રિ શાળા એ આજથી લગભગ 94 વર્ષ પહેલાં મારા સમાજના વડીલ અને તેમની સાથે તેમની ટીમ એટલે કે સ્વર્ગસ્થ રામજીભાઈ મહેતા, જેઓએ આજથી 94 વર્ષ પહેલાં પ્રૌઢ શિક્ષણની શરૂઆત કરી. અને પ્રૌઢ શિક્ષણની શરૂઆતમાં સૌ પ્રથમ જે સમાજની અંદરમાં આજુબાજુમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, જે લોકો શિક્ષણથી વંચિત રહેતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા, આવા લોકોને મજૂરીની અંદરમાં છેતરપિંડી ન થાય, એ લોકો પ્રોપર પોતાની રીતે પોતાનો હિસાબ મેળવી શકે અને એને જે વળતર છે એ યોગ્ય રીતે મળે, એ હેતુસર આ જે સંસ્થા છે, આ રાત્રિ શાળા છે, એની સ્થાપના કરવામાં આવી કે દિવસે લોકો પોતાનું કામ અને રોજગાર ચલાવે અને રાતના સમયે શિક્ષણ મેળવે, જેથી કરી અને એણે પોતાનું કામમાં પણ વિઘ્ન ન પડે અને બીજું કે તેઓને શિક્ષણ પણ મળી રહે. આ હેતુથી 94 વર્ષથી આ સંસ્થા ચાલુ છે. સંસ્થા અવારનવાર જે પ્રમાણેની લોકોની અને સમાજની આવશ્યકતા રહે છે એ પ્રમાણેનું શિક્ષણ આપવાનું કામ કરે છે. હાલની પરિસ્થિતિ એવી છે કે જેની અંદરમાં શિક્ષણનું સ્તર તો ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયું છે. આપણે જોઈએ છીએ કે લોકો પ્રાઇવેટ સ્કૂલની અંદરમાં એટલા બધા શિક્ષણ માટે ભાગમભાગી થઈ રહી છે, પણ આ શિક્ષણ મેળવવાના ચક્કરમાં માણસ છે એ પોતાના બાળકની જે હેલ્થ છે, એનું સ્વાસ્થ્ય છે, એ ક્યાંક ને ક્યાંક જોખમમાં મૂકી રહ્યું છે. તો આજના સમયની અંદરમાં અમે બાળકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે એ માટે લેઝિમ, પીટી, ડમ્બેલ્સ અને બીજા જે શરીરને જે ફાયદાકારક કસરતો હોય એવા અંગ કસરતો છે, એના તમામ પ્રકારની એક્ટિવિટીઝ અમે કરાવી છીએ. સાથે વીકની અંદરમાં એક દિવસ સાયકલ લઈ અને બાળકોને નજીકના જે સ્ટેશનો હોય, જે ધાર્મિક સ્થળો હોય, રોજી બંદર છે, બેભાઈના ડુંગર છે, રણુજા મંદિર છે, આવા જે સ્થળો છે ત્યાં આગળ બાળકોને સાયકલમાં લઈ જાય, જેથી કરી બાળકોમાં સાયકલ પ્રત્યેની એક અવેરનેસ આવે, પર્યાવરણનું રક્ષણ થાય, પર્યાવરણનું જતન થાય અને બાળકો છે એ આ જે આપણું નેચર છે એના માટે જાગૃત બને. આવી રીતે 94 વર્ષથી આ વિવિધ ક્રમસર જે સમાજના લોકો છે એ આ રાત્રિ શાળાની સેવા કરતા આવ્યા છે. હું પણ અત્યારે આનો એક ભાગ છું અને 5 જાન્યુઆરીના રોજ જે લગભગ 300 જેટલા સ્પર્ધકોએ 15 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ અને આ જે કાર્યક્રમ છે એને સફળ બનાવ્યો. અને કાર્યક્રમની અંદરમાં સુલેખન, નિબંધ, રસ્સાખેંચ, પછી દોડ છે, પછી અલગ અલગ પ્રકારની વેઇટ લિફ્ટિંગ અને શરીરને ઉપયોગી થતી તમામ પ્રકારની જે એક્ટિવિટીઝ છે એમાં ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. અને અવિરત આ બધા આપ લોકોનો સાથ અને સહકાર આમને આમ રહેશે એવી આશા.